નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। અમદાવાદમાં અકસ્માતની એક ઘટના સામે આવી છે, જેમાં જમાઈની ખબર કાઢવા જઈ રહેલા દંપતીને ડમ્પરે ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું હતું। અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા 45 વર્ષીય ગાયત્રીબેન પ્રજાપતિ ગત 13 ડિસેમ્બરે સાંજે પતિ મનોજભાઈ સાથે એક્ટિવા પર પાંજરાપોળ ખાતે આવેલી હોસ્પિટલમાં જમાઈની ખબર પૂછવા જતા હતા। ત્યારે વાડીના ચોક BRTS બસ સ્ટેન્ડ પાસે પહોંચતી વખતે AMCના ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયું હતું। ગાયત્રીબેન નીચે પડતા ડમ્પરનું પાછળનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળતા માથું છૂંદાઈ જતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે મનોજભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માતની ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે। ત્યારે બનાવની જાણ થતાં B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામનાર ગાયત્રીબેન ઘરકામ કરે છે અને તેમને 12 વર્ષની અને 23 વર્ષની 2 દીકરીઓ છે। અકસ્માતમાં દીકરીઓએ તેમની માતા ગુમાવે છે અને અકસ્માતમાં મનોજભાઈને ઈજા થતાં સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે।